જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો। આપણે જો અત્યારે કેટલા વાગ્યે 6:30 બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આખો દિવસ ટાઈમ નહોતો મળ્યો બ્લોગ ઉતારવાનો। અત્યારે ઉતાર્યો છે અને અત્યારે ક્યાં છે કહો, જો તમે જ જોઈ લો, તમે જ કોમેન્ટ કરો ક્યાં છે એમ। આપણે આ ઢોલિયા ઉપર બેઠા છે, ખાટલા ઉપર ઢોલિયો એટલે ખાટલો જ ક્યાં તો રમત કરવી આપણે। દવા વેચી શરૂ છે, જોઈ લો ઓલા ટીપડામાંથી ઝીણી ઝીણી ધાર થાય, વ્યા રાખે આમાં દવા। એ દવા છે ફાલ વધારવાની, એટલે મૂકી છે। ને આપણે આ છે ત્રીજું પાન। તમે બ્લોગ જોયા જ હશે, આગળના કદાચ જોયા હોય એને ખ્યાલ હશે, નહીં જોયા નહીં ખ્યાલ હોય। ને આપણે છે ને એક કમબેક કરવાનું છે થોડાક દિવસમાં, 2-3 દિવસમાં। તમે બ્લોગ જોયા રાખજો તો તમને ખબર પડશે શું છે શું નહીં। તો બ્લોગ જોતા રહેજો, ડેઈલી બ્લોગ જોજો એટલે ખબર પડી જશે તમને કે કમબેક શું છે। અમે લઈ આવશું 2-3 દિવસમાં, પણ બ્લોગ જોયા રાખજો, તમે સપોર્ટ કરજો। તમારા લીધેથી આપણે લેશું બધું, પછી આગળ કાંઈક વિચારશું નવું। તમે બ્લોગ જોયા રાખજો મિત્રો। ને અત્યારે આપણે અહીંયા હે એ બ્લર થઈ ગયો, અહીંયા છવી એમ ખેતર। હવે આપણે જવાનું છે કેટલા વાગે ઘરે, 8:30 વાગે જવાનું હોય। હજી 2-3 કેરા પીએ તો લાઇટ વહી જાય। લાઇટ વહી જાય ને ત્યાં લગી રહેવું છે, પછી આવા જવામાં ધક્કા ન રહે ને। આપણી ગાડી બહાર છે, આમ જો કોઈક આંબો ખવડાવી દીધો, ખવડાવી તો પણ કોઈ આવ્યું નથી, બકરાવાળું કોઈ નથી આવ્યું, ને બકરા ખાઈ જાય। એક ગા આવી હતી ને આ ખેતરમાં, તો એ અહીં શેઢે તાળપત્રી ઉછી ન થઈ ને તો આંબો ખાઈ ગઈ, ત્યાંથી વહી ગઈ। ત્યાં છીંડું બંધ કરી દીધું અત્યારે, એવું છે મિત્રો। ને આપણે એટલું પીધું, ઓલી કુંડીમાં એ બ્લર થઈ ગયો, બ્લર બહુ થઈ જાય, એનું શું કરવું એ કાંઈક તમે કહો। નકર આ ફોન નવો લેવો જોઈએ, ઓલો કમબેક કરવી એની પહેલાં ફોન નવો લેવો જોઈએ। કુંડી પાસેથી અહીં લગીનું પીધું, હજી તો આ બાકી જ છે, તમને દેખાય ને આ લગી માંડવી છે બાકી। ઓલ ડુંગળી બતાવું તમને હમણાં, ત્યાં જઈને તમને બતાવું। સંપલો પહેરી લેવી, અહીં હોતા હતા આપણે, સંપલ પહેરીને કેરો જોયા બી, બીજું કંઈ નહીં। કેરો નહીં જોવા જાય ને તો વાંહે પૂછશે નહીં, આપણે અહીંયા બેઠા બ્લોગ ઉતારશું ને તો વાંહે એમને મળદું કોરું રહી જાય। એટલે દવા તમને દેખાડું, જોઈ લો તમે મિત્રો, જોઈ લો દવા જાય ફાલ વધારવાની છે, અને પાણી મુશ્કેલે 2 પાણ પાય ને એની કરતાં વધુ આવે। તમે જ વિચાર કરો, બ્લોગ જોયા હોય તો આગળના। હા જો આ માંડવી જો, ના માંડવી જો, કેટલો ફરક દેખાય છે, નહીં દેખાતો, બધી હરખી જ છે। આ મોટી છે, 4-5 દિવસ મોટી છે આ માંડવી કરતાં, તો એ લાગે નહીં લાગતું હોય, કારણ કે આપણે એટલી સાડે જેટલી રાખીએ ના જોઈ લો કે ખાધી માંડવી। અહીં ખાટલો પડ્યો હતો ને, ખાટલા ઉપર બેઠા માંડવી ખાઈ ગયું, કાંઈ વાંધો નહીં, જવા દો, બીજું શું છે। આપણે ઓટો જોતા હોય, ઓટોમાં છે કે શું છે શું નહીં એમ, પછી ખબર નહીં પડે, લાઇટ વહી જાય ને તો। આપણે આવ્યા હતા 4 વાગે, લાઇટ આવી 2 વાગે, તો ચલો કન્ટિન્યુ આપણે જોતા આવીએ મિત્રો। અમારું આપ જોઈ લો, આવું છે ટાટર ને એ બધું, અમે તાને ટાટર ને એવું કહેવી, તમે શું કહો કોમેન્ટમાં કહેજો મિત્રો। આ ફ્યુઝ છે ને આ ઓટો, અને અહીં મીટર પાછું અહીં બહાર રાખ્યું છે। આ ઓવડી બંધ હોય ને તો બહાર મૂકીને વ્યા ગયો, આમાં બહાર જોઈને નકા ખોલ બંધ કરે ને તોડી નાખે, ઓલું પાટિયું તૂટી જાય। એમાં એક પાટિયું તો ઓલા પણ તમને બતાવો હમણાં તૂટેલું, ગલપ બંધ છે, શરૂ કરવો નથી આપણે, કાંઈ નથી અડવું નથી, હળી નથી કરવાના કાંઈ, ઓટોમાં જ છે। ઓટો મૂકીને વયા જઈએ આપણે, ઓટોમાં જ છે, જોઈ લો ઉપર જ છે। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો થોડું અંધારું થતું જાય છે, અને આપણે ઓલા પણ જોતા દવા કેટલી કોલી થઈ છે।
જાય છે કે નથી જતી. અહીં બેઠા હતા, કેરો વાળી લીધો, હમણાં જોઈ આવ્યા. આમાં સીધીથી જોઈને આવીને બેઠા હતા, ત્યાં જોઈ લેવી દવા જાય છે કે નથી જતી જોઈ. કારણ કે હવે મારું મોઢું દેખાતું હશે કે નહીં દેખાતું હોય તો હકાલી લેજો. લાઇટ નથી થતી, ફ્લેશ લાઇટ. શું પ્રોબ્લેમ આવી ગયો છે શું ખબર. પણ એમ કહે છે બેટરી ઓછી છે, 10% જ છે, તોય આપણે વ્લોગ ઉતારીએ છીએ. જોઈ લો આટલી દવા વધી છે, જાય દવા તો જાય, જોઈ લો. અગરબત્તી જતી ધોવાળો હોય ને અગરબત્તીનું એવું લાગે. પાણી રેડીએ આપણે, હાલે કાંઈ વાંધો નથી. એ ભરવું છે, આ દવા અંદર જામી ગઈ છે ને હેઠળ, થોડીક ઓલી કરવી છે, કાલ કરશું, આજે તો થઈ જશે. એટલું તો હાલી રહે. હવે એક કેરો પીએ તો લાઈટ વહી જાય 100% લગભગ. પછી કંઈ ખબર નહીં. મારો અવાજ આવતો હશે કે નહીં આવતો હોય, મોઢું દેખાતું હશે કે નહીં દેખાતું, હવે જોઈ લઈએ હમણાં. કાંઈ વાંધો હકાલી લીધો મિત્રો. હવે આપણે બેહવી અહીં નિરાતે આવી ગયો, જોઈ આવીશું કેરોમાં.